જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં બે કાંઠે વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। લગભગ રાત્રિના 8:30 વાગ્યા જેવો સમય થયો છે। અમે રિવરફ્રન્ટના એક કિનારા પર ઊભા છે। પહેલાં એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરું કે જ્યાં આગળથી તમે જોઈ શકો છો કે ઉપરવાસમાંથી જે પાણી અને ખાસ કરીને વાસણા બેરેજ સહિતના જે ડેમો છે તેમાંથી પાણી છોડાતાની સાથે જ વરસાદી પાણી જે છે તે સાબરમતી રિવરફ્રન્ટમાં છોડવામાં આવ્યું હતું અને રિવરફ્રન્ટની જે નીચે બેસવાની પાળીઓ છે ત્યાં હાલ અત્યારે લોકોને જવા પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે। અમદાવાદ શહેરના ઉપરવાસમાં થયેલા એ ભારે વરસાદના કારણે ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નદીનું જળસ્તર જે છે તેમાં સતત જે છે તે વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકો જે છે તેને હટાવવાની કામગીરી ખાસ કરીને હાથ ધરવામાં આવી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો સતત 48 કલાકથી આ વરસાદ જે છે તે વરસી રહ્યો હતો, જેના કારણે અમદાવાદ સહિતના આસપાસના જે વિસ્તારો હતા તે વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદના કારણે પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી છે તેના દ્વારા પણ કહી શકાય કે લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે રિવરફ્રન્ટે જવાનું જે છે તે ટાળવું જોઈએ, કારણ કે પાણીનો જે પ્રવાહ જે છે તે સતત તેની અંદર વધારો જોવા મળી રહ્યો છે। આ કિનારાના દ્રશ્યો તમને આપણે બતાવ્યા કે જેની અંદર સાબરમતી સહિતની આસપાસની જે નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જે વાસણા બેરેજ છે એના દરવાજા જે છે તે ખોલી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ ઉપરવાસમાંથી જે વરસાદ પડી રહ્યો છે તેની સીધી જ અસર જે છે તે અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં અત્યારે પડી રહી છે। ખાસ કરીને આપણે જે કહી શકાય કે માહિતી જે અત્યારે મળી રહી છે, જો એના હિસાબે વાત કરવા જઈએ તો અમદાવાદમાં છેલ્લા 30 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને જેનાથી શહેરના સિઝનનો કુલ 110% જેટલો સરેરાશ વરસાદ ગણી શકાય છે। ખાસ કરીને વરસાદને કારણે ધરોઈ અને સંત સરોવર ડેમ જે છે તે છલકાઈ ગયા છે। સાથે જ જે પાણી જે છે તેનો પ્રવાહ સતત ને સતત વધી રહ્યો છે, કારણ કે અહીંયા તમને એ દ્રશ્યો પણ બીજા બતાવવાનો પ્રયત્ન કરું કે અહીંયા જે લોકો જે છે તે આજે ખૂબ ઓછી સંખ્યામાં દેખાઈ રહ્યા છે। ખાસ કરીને કારણ કે બેઝિકલી રવિવાર હોય ત્યારે લોકો અહીંયા રજા માણવા માટે આવતા હોય છે, પરંતુ ખાસ કરીને અત્યારના આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરું કે જેની અંદર લોકો ખૂબ ઓછી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, કારણ કે પહેલાંથી જ લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા હતા કે રિવરફ્રન્ટનો જે કિનારો છે ત્યાં ન જવા માટેનો આદેશ જે છે તે આપવામાં આવ્યો હતો, કારણ કે પાણીનું જે જળસ્તર છે એમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે। નીચે બેસવાની જે પાળીઓ છે એ પાળીઓ સુધી પાણી જે છે તે પહોંચી ગયું હતું। આની પહેલાં પણ આપણે જોયું હતું 15-20 દિવસ પહેલાં જે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો એ વરસાદના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર પાણી ઘૂસ્યા હતા। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો આગામી 2 દિવસ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના જે છે તે હવામાન વિભાગની આગાહી જે છે એ પ્રમાણે કહી શકાય છે। છેલ્લા 48 કલાકથી અમદાવાદની અંદર ખૂબ સારો વરસાદ નોંધાયો છે અને આ વરસાદના કારણે અમદાવાદના કેટલાક એવા નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા।